હેલો મિત્રો, તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મારા નવા વિડીયોમાં મિત્રો ફરીથી તમારું સ્વાગત છે. મિત્રો, વિડીયો પર નવા હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુના બેલ નોટિફિકેશન આઇકન મિત્રો ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી આપણે નવા વિડીયો બનાવી તેની નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમારી પાસે પહોંચી જાય. તો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં મિત્રો એક વાત કહેવાની છે મિત્રો. તો મિત્રો, તમારા ઘણા સપોર્ટથી મિત્રો આજે મારા એક વર્ષમાં મિત્રો 1200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 1220 સબસ્ક્રાઈબર તમે જોઈ શકો છો. તમારા સપોર્ટથી મિત્રો સબસ્ક્રાઈબર ઘણાય થઈ ગયા છે મિત્રો. તો બધાને આભાર માનું છું મિત્રો. તો મિત્રો, તમે સબસ્ક્રાઈબર તો કરો છો મિત્રો, પણ વોચ ટાઈમ મિત્રો કરતા નથી મિત્રો. તમે એકય મારા વિડીયોને તમે મિત્રો જોતા નથી. પ્લીઝ મિત્રો, જ્યાં લગીને તમારાથી બને તેટલું મિત્રો 3 થી મિત્રો 4 મિનિટ સુધી પ્લીઝ મિત્રો મારો વિડીયો જુઓ. 144p HD ઉપર રાખશો તો પણ મિત્રો ચાલશે, કારણ કે મિત્રો મારે વોચ ટાઈમ મિત્રો ઇન્ક્રીઝ કરવાનો છે 4000 સુધી મિત્રો. પછી મને યુટ્યુબમાંથી મિત્રો પેમેન્ટ મળશે મિત્રો. તો પ્લીઝ યાર થોડોક સપોર્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો, આપણે આગળ વિડીયોમાં વધીએ મિત્રો. તો જલ્દીથી મારી ટેલિગ્રામ ગ્રુપમાં મિત્રો જોઈન કરી લો મિત્રો. લિંક ડિસ્ક્રિપ્શનમાં પડી છે મિત્રો. ત્યાં આપણે વિડીયોને સૌપ્રથમ અપલોડ કરીએ છીએ મિત્રો. તો મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ એના પહેલાં મિત્રો પ્રીવ્યૂ વિડીયો મિત્રો જોઈ લો. તો મિત્રો, તમને પ્રીવ્યૂ વિડીયો તો મિત્રો ગમ્યો હશે મિત્રો. કેવો લાગ્યો પ્રીવ્યૂ વિડીયો મિત્રો કોમેન્ટમાં જરૂર કહી દેજો મિત્રો. તો મિત્રો, આજે આપણે એવો જ વિડીયો બનાવવાના છીએ મિત્રો, ગેસિયન બ્લર્સ નામનું ઇફેક્ટ બનાવવાના છીએ મિત્રો. તો આજે તમારે શું કરવાનું છે મિત્રો, પહેલાં તો એલાઇટ મોશન એપ્લિકેશનને મિત્રો ઓપન કરી લેવાની છે. તો મિત્રો, આપણે એલાઇટ મોશન એપ્લિકેશન ઓપન થઈ જાય, થોડુંક લોડિંગ લેશે મિત્રો. તો મિત્રો, આપણી એલાઇટ મોશન એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે મિત્રો. તો સૌપ્રથમ આપણે પ્લસ ઉપર મિત્રો ક્લિક કરશું અને મિત્રો અહીંથી તમારે શું 1080 અને 2340 ઉપર આપણે કરી નાખવાનું છે મિત્રો. અને અહીંથી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે. તો ક્રિએટ પ્રોજેક્ટ ઉપર મિત્રો ક્લિક કરી દો એટલે આવું પેજ ઓપન થઈ જશે મિત્રો. તો તમારે શું કરવાનું છે, નીચેની સાઈડ પ્લસ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા મીડિયા ઉપર જવાનું છે મિત્રો. અને મિત્રો અહીંથી એક નોર્મલ વિડીયો લઈ લેવાનો છે મિત્રો. તો આપણે એક વિડીયો લઈ લઈએ મિત્રો. તો મને આ એક સ્લો મોશનનો વિડીયો મને મિત્રો ઇન્સ્ટાગ્રામમાંથી મળ્યો. તો મિત્રો, તેને શું કરવાનું છે, આપણે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. ઉપરની સાઈડ 3 ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ફિલ કોમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી અને મિત્રો આપણે વિડીયોને સૌપ્રથમ ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે. હવે મિત્રો શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો અહીંથી એક શેપ લઈ લેવાની છે. તો મિત્રો, અહીંયા શેપ ઉપર આપણે ક્લિક કરશું અને અહીંથી મિત્રો શું કરવાનું છે, 3 ડોટ ઉપર ક્લિક કરી અહીંયા ફિલ કોમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી દેવાનું છે, જેથી મિત્રો આપણો શેપ રહી તે ફૂલ સ્ક્રીન થઈ જાય. હવે મિત્રો શું કરવાનું છે, શેપને આટલી જ રહેવા દે છે, તેને વધારવાની નથી. તો મિત્રો, હવે આવે છે વારી ઇફેક્ટની. તો મિત્રો, અહીંયા શેપ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ઇફેક્ટ ઉપર મિત્રો ક્લિક કરવાનું છે. અહીંયા એડ ઇફેક્ટ ઉપર મિત્રો ક્લિક કરવાનું છે. તો સૌથી પહેલાં આપણો ઇફેક્ટ આવે છે ડિસ્પ્લેસમેન્ટ મેપ. તો અહીંયા ઉપરની સાઈડ તમને સર્ચ દેખાય છે મિત્રો. તો તેને સર્ચ આઇકન ઉપર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા DIS કરી દેવાનું છે. તો આપણે અહીંયા ઇફેક્ટ દેખાવા માંડશે મિત્રો. તો મિત્રો, તમને અહીં દેખાય છે ડિસ્પ્લેસમેન્ટ મેપ ઇફેક્ટ આપણો પહેલા કર્યો છે મિત્રો. તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો, આ ઇફેક્ટ લાગી જાય એટલે તેમાં ઇફેક્ટમાં મિત્રો કંઈ કરવાનું નથી. હવે ફરીથી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. એડ ઇફેક્ટ ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું છે. તો લાઇનર સ્ટ્રીક તે આપણો બીજો ઇફેક્ટ છે. તો અહીંયા સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા LIN ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો, અહીંયા થોડુંક આપણું લોડિંગ લેશે મિત્રો. તો તમે બીજો ઇફેક્ટ જોઈ શકો છો મિત્રો. અહીંયા રહ્યો લાઇનર સ્ટ્રીક્સ. તો મિત્રો, તે ઇફેક્ટ લઈ લેવાનો છે. અહીંયા ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો, ઇફેક્ટ આવી જાય એટલે શું કરવાનું છે, ઇફેક્ટ ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું છે. આ ઇફેક્ટ આવી જાય એટલે શું કરવાનું છે, પહેલાં તો અહીંયા સ્ટેન્ડ દેખાય છે મિત્રો, તો તેને આપણે 0 કરી દેવાની છે. હવે મિત્રો શું કરવાનું છે, અહીંયા એક બીટ લગાવી દેવાનું છે. નીચેની સાઈડ તમને એક બીટ દેખાશે મિત્રો. તો બીટ ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા થોડુંક આગળ આવવાનું છે મિત્રો. અને મિત્રો અહીંયા પાછી એક બીટ લગાવી દેવાની છે. અને મિત્રો અહીંથી સ્ટેન્ડ છે થોડી વધારીને 3 ઉપર કરી દેવાની છે મિત્રો. તો મિત્રો 3 ઉપર મિત્રો કરી દો એટલે શું કરવાનું છે, અહીં મિત્રો થોડુંક આગળ આવવાનું છે. અહીં સુધી મિત્રો અહીં થોડુંક આગળ આવવાનું છે. અને મિત્રો અહીંયા પાછી એક બીટ લગાવવાની છે અને અહીંયા માઇનસ કરી દેવાની છે 0 સુધી. તો આપણે એક ઇફેક્ટ થઈ જશે કમ્પ્લીટ. હવે મિત્રો શું કરવાનું છે, અહીં તમને 3 ડોટ દેખાય છે મિત્રો. તો મિત્રો 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા મિત્રો તમને ડુપ્લિકેટ દેખાય છે મિત્રો. તો તેને ડુપ્લિકેટ ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું છે.
હવે શું કરવાનું છે, આપણો ઇફેક્ટ તેવો જ બીજો લાગી ગયો છે. તો હવે આ ઇફેક્ટ ઉપર બીજા ઇફેક્ટ ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું છે, જે આપણે ડુપ્લિકેટ કર્યો હતો. તો તે ઇફેક્ટ ઉપર મિત્રો ક્લિક કરી દો એટલે શું કરવાનું છે, તમારા એંગલ ઉપર મિત્રો ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે 74 કરી દેવાનું છે. તો મિત્રો અહીંયા 74 થઈ જાય એટલે શું કરવાનું છે, પાછું 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા ડુપ્લિકેટ કરી દેવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે 3 ઇફેક્ટ છે લાઇનર સ્ટ્રીક્સ વાળા. તો ત્રીજા ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે લાઇનર સ્ટ્રીક ઉપર. તો શું કરવાનું છે, હવે અહીંયા એંગલ ઉપર ક્લિક કરવાનું છે, અહીં 74 છે મિત્રો, તો તેને પાછું ખસાડી લેવાનું છે અને 122 સુધી કરી દેવાનું છે અહીં સુધી મિત્રો. તો મિત્રો અહીંયા વિડીયો પ્રમાણે તમે કરી દેજો. તો આપણે 122 ઉપર ક્લિક કરીએ એટલે મિત્રો શું કરવાનું છે, બહાર આવતું રહેવાનું છે, ઇફેક્ટ ઉપર ફરીથી ક્લિક કરવાનું છે. હવે શું કરવાનું છે મિત્રો, અહીંયા એડ ઇફેક્ટ ઉપર ફરીથી ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો એક બીજો ઇફેક્ટ લેવાનો છે જેનું નામ છે એક્સપોઝર ગામા. તો શું કરવાનું છે મિત્રો, અહીં સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે, અહીંયા EX લખી દેવાનું છે મિત્રો, જેથી આપણો ઇફેક્ટ આવી જાય. તો મિત્રો અહીંયા જોઈ શકો છો પહેલો ઇફેક્ટ. તો અહીંયા પહેલો ઇફેક્ટ આવી ગયો છે. તો એક્સપોઝર ગામા ઇફેક્ટ ઉપર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે. હવે શું કરવાનું છે, એક્સપોઝર ગામા ઉપર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો આ ઇફેક્ટ તમારા વિડીયો પ્રમાણે રહેશે મિત્રો, જેવો તમારો વિડીયો. તો મિત્રો આ વિડીયો પહેલેથી થોડોક બ્રાઇટ વધુ છે મિત્રો, તો તેથી આપણે આને એક્સપોઝર થોડુંક ઓછું કરશું મિત્રો અહીં સુધીનું. તો શું કરવાનું છે, આટલું થઈ જાય મિત્રો એટલે બહાર આવતું રહેવાનું છે. હવે આપણે એક નોર્મલ વિડીયો લીધો તો મિત્રો, તે નોર્મલ વિડીયો ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, એડ ઇફેક્ટ કરવાનું છે અને મિત્રો અહીંયા સિમ્પલ સ્ટાર ફીડ ઇફેક્ટ લેવાનું છે. તો અહીંયા આપણે સર્ચ કરી દઈશું SIM. તો મિત્રો તમે આટલું લખી દો એટલે શું કરશો, અહીંયા ઇફેક્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે, અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું છે. હવે મિત્રો તમને XY અને Z મિત્રો દેખાશે મિત્રો. તો તમારે શું કરવાનું છે, અહીં Y ઉપર ક્લિક કરી દેવાનું છે અને વિડીયોની પહેલાં આવતું રહેવાનું છે, અહીંયા એક બીટ લગાવી દેવાની છે અને લાસ્ટમાં આવતું રહેવાનું છે વિડીયો પતે ત્યાં સુધી. હવે શું કરવાનું છે, અહીંયા જો એક બીટ લગાવી દેવાની છે અને મિત્રો આને ખસાડી લેવાનું છે. આપણે 250 સુધી ખસાડી લેવાનું છે, આપણું વિડીયો થોડોક લાંબો છે મિત્રો તે માટે. તો આપણે 250 સુધી રાખીએ મિત્રો, તો આટલું હાલશે મિત્રો. તો મિત્રો આટલું થઈ જાય એટલે શું કરવાનું છે, આપણો અહીંયા ઇફેક્ટ તો કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો મિત્રો આટલું થઈ જાય એટલે મિત્રો શું કરવાનું છે, હવે વિડીયોને મિત્રો ડાઉનલોડ કરી લેવાનું છે. તો ઉપરની એરો દેખાય છે મિત્રો, તમને દેખાડી દઉં. તો મિત્રો તે એરો ઉપર મિત્રો આપણો અહીંયા ક્લિક કરી દેવાનું છે, અહીંયા વિડીયો ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો અહીંયા 720p ઉપર રાખજો મિત્રો, 1080 પર મિત્રો ડાઉનલોડ નહીં થાય મિત્રો. તો અહીં શું કરવાનું છે, અહીંથી તમે ક્વોલિટી હાઈ લો કરી શકો છો અને મિત્રો અહીં નીચેની સાઈડ એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો અહીંયા તમારો વિડીયો ડાઉનલોડ થવાનો મિત્રો સ્ટાર્ટ થઈ જશે મિત્રો. વિડીયો મિત્રો ઇફેક્ટ તમને બનાવતા આવડી ગયું હોય તો મિત્રો પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન આઇકનને મિત્રો ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી મિત્રો અમને પણ સપોર્ટ મળે અને મિત્રો આવા નવા વિડીયો અમે લઈને આવતા રહીશું મિત્રો. તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો.